સેવા પધરાવીએ છીએ ઘરે. એ સેવા એટલે કઈ ભોગ ધરવું ને ટેરો લગાવવો ને ખાસા કરવું ને હાથ ધોવા એ જ નથી. પણ સેવા એ તો વૈષ્ણવી જીવનનું ડિસિપ્લિન છે. વૈષ્ણવ વિચાર કરે કે સવારે ઉઠી અને જે આંખે મેં લાલનના દર્શન કર્યા હતા એ આંખે મારાથી પાપ કેમ જોવાય. સવારે ઉઠી જે હાથે મેં ઠાકોરજીની ઝારી ભરી હતી એ જ હાથે કોઈને પાડવાની વૃત્તિ કેમ કરાય. સવારે ઉઠી જે પગે ઠાકોરજીની સેવા માટે મેં દોડા દોડ કરી હતી એ પગથી ચાલીને એવી ખોટી જગ્યાએ કેમ જવાય. સવારે ઉઠી જે જીવા ઉપર ભગવત નામ હતું, પ્રભુને જગાવવાના પદ મેં ગાયા હતા, એ જીવા ઉપર કોઈની નિંદા કેમ પ્રવેશ કરી શકાય. જે કર્ણથી ભગવત ગુણગાન મેં સાંભળ્યા હતા એ કાનથી કોઈની નિંદા કેમ સંભળાય. આ એક ડિસિપ્લિન છે. કેમ કે કાલે પાછા મારે લાલનને જગાવવાના છે, ઠાકોરજીની સામે બેસવાનું છે, અને એ આંખ જે પાપને જુએ છે એ આંખો લઈને ઠાકોરજીના દર્શન કેમ કરીશ. જેમ પાત્ર ગંદુ હોય તો એમાં ઠાકોરજીને ધરવાની સામગ્રી કેમ ભરી શકાય, મારા લાલનને ધરવાની છે. એમ જે આંખોમાં કચરો લાગ્યો હોય વિષયોનો એ આંખોથી હું મારા લાલનના દર્શન કેમ કરીશ. કયા મોઢે હું ઠાકોરજીની સામે જઈશ. આ વિચાર વૈષ્ણવને રોજ આવે છે, અને આ વિચાર વૈષ્ણવને વૈષ્ણવતાના માર્ગમાં બાંધી રાખે છે. જો આ સત્સંગ બહુ મોટું કામ કરશે. સત્સંગ સમજણ પેદા કરે છે, જીવવાની, વિચારવાની, જોવાની, બોલવાની, સાંભળવાની એક વિવેક પ્રગટાવે છે જીવનમાં. અને જો આ વિવેક જીવનમાં નથી તો તમારા ધર્મ કર્મો, તમારા આધ્યાત્મિક કર્મો, તમારા સેવા કર્મો પણ તમને આજે આનંદ નહીં પણ ઉદ્વેગ આપનારા બન્યા છે. સેવા કરવાનું ટેન્શન લોકોને આવે છે, આનંદ આવવો જોઈએ. સમજણનો અભાવ છે, વિવેકનો અભાવ છે, અને એ વિવેક આ સત્સંગ પ્રગટાવશે. 7 દિવસ સુધી શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ સતત એ નામના ઉચ્ચારણ જ્યારે અહીંયાથી થશે અને શબ્દો જ્યારે તમારા કર્ણમાંથી હૃદયમાં પ્રવેશ થશે, અને પ્રવેશ થતા જેમ દયારામભાઈના શબ્દોમાં કહું તો જેમ માદા વણ તેડ્યું નર આવે, સારસ પક્ષી હોય ને જોડી મારે, અને જ્યાં એ માદા પક્ષી જાય ત્યાં નર પક્ષી આવી જાય. દયારામભાઈ એમના પુષ્ટિ દ્રઢાઓ, પુષ્ટિપથ રહસ્ય એ ગ્રંથમાં કહે છે કે જ્યાં વલ્લભના નામ બોલાતા હોય ને ત્યાં ઠાકોરજી એ સ્થાનને શોધતા શોધતા એ સ્થાન પર આવીને બિરાજી જતા હોય છે. તો નિશ્ચિત વાત એ છે કે અહીંયા વલ્લભની ગાથા ગવાશે એટલે ઠાકોરજીને તો બંધાઈને પણ અહીંયા આવવું જ પડશે. જ્યાં વલ્લભના ગુણગાન થતા હોય ત્યાં પ્રભુને પધારવું જ પડે, એ નિશ્ચિત વાત છે. એવી કોઈ વિશેષ ગાથા, પ્રભુની ગાથા તો ભાગવતજીમાં આપણે ઘણી ગાઈએ છીએ અને ઘણીવાર ભાગવત કથાઓ સાંભળીએ છીએ, પણ આ સત્સંગ કોઈ વિશેષ ફળ રૂપે છે. અહીંયા વલ્લભની ગાથા છે. અમારા દયારામભાઈ તો કે જગત જપે નૃપ નામ રહ્યો જો સગળે ફેલી, પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. ભગવાન તો રાજા જેવા છે, અને રાજાને આખી પ્રજા જાણતી હોય, કેવો દેખાય છે, કેવો પુરુષાર્થ વાળો છે, કેવો બુદ્ધિમાન છે, એના બધા જ રૂપ ગુણને આખી પ્રજા જાણતી હોય, પણ રાણીને તો એ જ જાણી શકે જે રંગ મહેલના જીવો હોય. એટલે હું એમ માનું છું અહીંયા જે સત્સંગમાં આવશે એ ઠાકોરજીના રંગ મહેલના જીવો છે, અંતરંગ લીલાના જીવો છે, અને એ જ શ્રી વલ્લભ સ્વામીજી રૂપ શ્રી વલ્લભના ગુણને, રૂપને જાણી શકવા સમર્થ બને છે. આ 7 દિવસીય ગાથા છે, વલ્લભાખ્યાનની ગાથા છે, અને 7 દિવસ સુધી ગોપાલદાસજીના સ્વરમાં આપણો સ્વર ભેળવીને આપણે ગાન કરવાનું. રોજ આપણા સત્સંગના ક્રમમાં એક ક્રમ રહેશે, મંગલાચરણ બાદ એક આખ્યાન રોજ આપણે ગાઈશું અને પછી એનું રસદર્શન કરીશું. થોડોક ટૂંકમાં પરિચય વલ્લભાખ્યાનનો લઈ લઈએ, એના પ્રાગટ્યનો લઈ લઈએ. આ બધી રચનાઓ નથી હોતી, આ તો બધું પ્રાગટ્ય થાય છે. વિચારીને લખાય એ કવિતા અને અનુભવીને પ્રગટે એ ગાથા છે, એ આખ્યાન છે, કીર્તન છે. આ કોઈ કલ્પના નથી, આ સામે દેખાતા અનુભવોની ગાથાઓ છે. થોડોક ટૂંકમાં પરિચય હું આપી દઉં, કારણ કે આખ્યાન 9 છે અને દિવસ 7 છે. પણ
રસ દર્શનમાં કોઈ કમી નહીં રહે. એક એક અક્ષરે અક્ષર, જેમ મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા ને, શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે, એમ આ નવાખ્યાનના પણ સર્વ પ્રકારે આપણે અર્થોને જાણીશું. થોડીક પૂર્વ પરિચય આપી દઉં એટલે લગભગ વૈષ્ણવ સમાજ તો નવાખ્યાનથી પરિચિત છે, પણ ઘણો એવો પણ સમાજ છે, એમને પૂછી તમે વૈષ્ણવ, હા શું કરો? રોજ એકવાર દર્શન કરવા આવેલી જઈએ. એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ જ્વેલર્સની દુકાનમાં જાઓ અને બહુ સારા સારા દાગીનાઓ જુઓ અને જોઈને નીકળી જાઓ, મનમાં શું કસક લઈને જાઓ? આ મારી પાસે હોત તો કેવું સારું થાય, કોઈ સારો હાર જોઈએ. અને આપણી પાસે આવે ત્યારે જ આનંદ થાય ને. એમ ખાલી દર્શન કરીને નીકળી જાય પણ મનમાં એટલી કસક કરીને તો જવું જોઈએ, આજ ઠાકોરજી મારા ઘરે બિરાજતા હોય તો કેવો આનંદ આવે. અને એ જ્યારે તમારા ઘરે આવે ત્યારે તમારા ઘરે આનંદ પ્રગટે છે. એટલે કેવલ દર્શન કરવા પૂરતા મર્યાદિત ન રહેવું, છતાં જે એ આ નિયમ પણ લઈને બેઠા છે એ ભરોસો જરૂર છે કે દર્શન કરીને જે જાય છે ઠાકોરજીના ઘરે જરૂર પધારશે એક દિવસ. તો આપણા ઘણા ગ્રંથોથી, આખ્યાનોથી, કીર્તનોથી એક વિપુલ સાહિત્ય આપણું પુષ્ટિ માર્ગનું છે. ઘણી વાર લોકોને એમ થાય કે બીજા બધા સંપ્રદાયોમાં, ધર્મોમાં કેવું હોય, એક જ પુસ્તક હોય ને વાંચો એટલે સમજાઈ જાય. આપણે ત્યાં કેટલું બધું છે. દરિયાની અસીમિતતા તમે જુઓ તો એની કમી ન કહેવાય, એની મહાનતા કહેવાય. એમ પુષ્ટિ માર્ગની આ અગાધતા એની કમજોરી નથી, એની મહાનતા છે કે અહીંયા કેટલું બધું છે. આ પુષ્ટિ પુરુષોત્તમ એવો અગાધ છે કે એને કોઈ એક ચોપડીથી સમજી ન શકાય. એની અસીમિતતા, એની અખંડતા, એની વ્યાપકતા એની કમજોરી નથી, એની મહાનતા છે. એમ પુષ્ટિ માર્ગમાં 17 પેઢીઓથી એવા મહાન આચાર્યો આપણને મળ્યા છે કે દરેકે કંઈ ને કંઈ રૂપે પ્રદાન આપણા માર્ગને કર્યું છે. અને આટલી મહાનતા એ પુષ્ટિ માર્ગની કમજોરી ન કહેવાય, એની મહાનતા કહેવાય. આપણે ગૌરવ કરવું જોઈએ કે કેવા મહાન આચાર્યો આટલી પેઢીથી કોઈ એક કુળમાં થયા હોય તો આ વલ્લભ કુળ છે. આ વિશ્વના, હું તો કહું ગિનિસ બુકમાં નામ આવવું જોઈએ કે કોઈ ધર્મમાં, કોઈ સંપ્રદાયમાં આવી પરંપરા આપણને મળતી નથી. રઘુકુળ હતું ત્યારે કદાચ આપણે નહોતા, યદુકુળ હતું ત્યારે કદાચ આપણે નહોતા, પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે વલ્લભ કુળ જ્યારે ભૂતલ પર છે ત્યારે આપણે બધા જ છીએ. આ એક આનંદ આપણા સર્વના હૃદયમાં છે. તો આની વ્યાપકતા, આની વિશાળતા કમજોરી નથી, મહાનતા છે. કારણ કે આ શ્રી વલ્લભને સમજવા, શ્રીજીને સમજવા, એની અગાધતા, જે વેદ પણ જેને નેતિ નેતિ કહે એને તમે એમ માનો કે એક ચોપડી વાંચીને સમજી જાઓ, એ તો સંભવ જ નથી. હા, એના કોઈ એક પાસાને જાણી શકાય, એના કોઈ એક લીલાને માણી શકાય. તો આ નવાખ્યાનની ગાથામાં પ્રવેશ કરું છું. પુષ્ટિ માર્ગના વધાઈયા, તો વધાઈ તો આપણે જન્મદિવસ આવે, પ્રાગટ્ય ઉત્સવ આવે ત્યારે ઘણી બધી ગાતા હોય, પણ પુષ્ટિ માર્ગના પ્રથમ વધાઈયા કોણ? પહેલી વધાઈ પુષ્ટિ માર્ગમાં કોણે ગાઈ? તો કહું અષ્ટસખાઓએ નથી ગાઈ. અને આપણે એમ માનીએ કે અષ્ટસખા એટલે મૂળ પરંપરા, વાત સાચી. પણ મહાપ્રભુજી ના આ માર્ગના પહેલા વધાઈયા, મહાપ્રભુજી પણ પ્રગટ નહોતા થયા એના પહેલા ગવાય છે. પુષ્ટિ માર્ગનું પણ પ્રાગટ્ય નહોતું થયું, સ્થાપના નહોતી થઈ, એની પહેલા પુષ્ટિ માર્ગની વધાઈ ગવાય છે. સ્વયં શ્રીનાથજી મંદિરમાં નહોતા બિરાજ્યા, શ્રી વલ્લભ ચંપારણમાં નહોતા પ્રગટ્યા, શ્રી ગુસાઈજી ચરણાર્થમાં નહોતા પ્રગટ્યા, હજી બ્રહ્મ સંબંધના દાન ઠાકોરજી નહોતા કર્યા, એ પહેલા પુષ્ટિ માર્ગની વધાઈ ગવાઈ છે. અને એ વધાઈ પણ સૌરાષ્ટ્રની ભૂમિ જૂનાગઢમાં ગવાઈ. સુપ્રસિદ્ધ એવા ભક્ત કવિ નરસિંહ મહેતા, એમનો જીવનકાળ તમે જુઓ તો મહાપ્રભુજી પહેલા નરસિંહ મહેતા થઈ ગયા, 600 વર્ષ પૂર્વની વાત છે. અને નરસિંહ મહેતાએ પહેલી વધાઈ ગાઈ, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. એટલે પુષ્ટિ માર્ગના પહેલા વધાઈયા નરસિંહ મહેતા કહેવાય છે.
એમના ચરિત્રને જ્યારે જોઈએ, જો આપણે ત્યાં ભક્તો ભૂતલ ઉપર અનેક જન્મો લઈને પધારતા હોય છે. કારણ કે ભક્તોએ જે ગાયું છે ને કે હરિ ના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. એટલે આપણે ત્યાં અનેક જન્મોની પરંપરાઓ છે. અમારા વલ્લભ કુલમાં તો એ પ્રથા જ છે. દરેક ચોથી પેઢીએ એક એવી માન્યતા છે ને એ તાર્કિક રીતે સંગતિ પણ એની મળે છે કે એ જ આચાર્યો પાછા પધારે છે. અને એટલે જ દરેક ચોથી પેઢીમાં જે વલ્લભ કુલનું બાળકનું પ્રાગટ્ય થાય એની એ જ રાશિ આવે જે 4 પેઢી પહેલા પૂર્વજની, એ જ રાશિ આવે ને એટલે જ એમનું નામ પણ એક પાડવામાં આવે. આ એક આખી પરંપરા છે. જે ચોથી પેઢી પહેલા જે પૂર્વજોના નામ હોય એ જ નામ રાશિ આવે. જેમ અમારું નામ દ્વારકેશલાલજી છે તો 4 પેઢી પહેલા અમારે દ્વારકેશલાલજી હોય. આ આખી પરંપરા છે. અને એ દિવ્યતા એ કુળની એ છે કે આજે પણ એ જ રાશિ એ જ પ્રમાણે નામકરણ વલ્લભ કુલમાં કરવામાં આવતા હોય છે. આ એક આખી પરંપરા છે. એટલે કે આપણે ત્યાં આચાર્યો ભક્તો પુનઃ પુનઃ પોતાના નિજજનોના ઉદ્ધાર માટે પધારતા હોય છે. તમે દમલાજીની વાર્તામાં સાંભળો તો 10 જન્મની વાત આવી, 10 જન્મની વાત દમલાજીની વાર્તામાં પણ આવે છે. જો એક પુષ્ટિ માર્ગીય વિષય છે એટલે ઘણીવાર હું પુષ્ટિ માર્ગને કેન્દ્રમાં રાખીને એની ચર્ચા વિશેષ રૂપે કરીશ, પણ નવો વર્ગ આવ્યો હોય એને પણ રુચિકર રહે એવી વાત પણ કેન્દ્રમાં રાખીશું. તો હું વાત કરવા જઈ રહ્યો છું નરસિંહ મહેતા. એના પૂર્વ નરસિંહ મહેતા પૂર્વ જન્મની વાત કરું તો 2 માન્યતાઓ આપણે ત્યાં છે કે નરસિંહ મહેતાનો જન્મ એ કોનો અવતાર છે. આચાર્યોના વચનામૃતમાં એક જગ્યાએ એ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે વિદુરજીનો અવતાર એ નરસિંહ મહેતાએ લીધો છે. વિદુરજી નરસિંહ મહેતા રૂપે પધાર્યા છે. એક માન્યતા એ છે. અને બીજી માન્યતા સંતો મહાત્માઓમાં એ છે કે જ્યારે પ્રભુ કાલયવન આવ્યો મથુરામાં અને રણ છોડીને ભાગ્યા રણછોડ અને ગિરનારની ગુફાઓમાં પધાર્યા, ત્યારે ગિરનારની ગુફામાં મુચકુંદ મહારાજ પડેલા હતા. એમણે એટલું ભારે તપ કર્યું હતું અને પ્રભુ પ્રગટ થયા ત્યારે વરદાન માંગ્યું કે હું બહુ થાકી ગયો છું, હું સૂઈ જાઉં અને મને જે ઉઠાડે ને એ બળીને ભસ્મ થાય. અને ગિરનારની ગુફામાં મુચકુંદ મહારાજ સૂતા હતા. કાલયવન પાછળ પાછળ આવે ને ભગવાન આગળ આગળ દોડી રહ્યા છે. પ્રભુને થયું કે મારો ભક્ત સૂતો રહે બરાબર નથી, ભક્ત તો જાગૃત હોવો જોઈએ. એટલે પોતાનું પિતાંબર મુચકુંદ મહારાજને ઓઢાવી દીધું અને કાલયવનને આવ્યા અને એને થયું કે આ ભગવાન સૂતેલા છે એટલે એમને જગાડીને મારું. જો એકમ ભગવત કાર્ય બહવરથાનામ સાધકમ. મહાપ્રભુજી સુભદ્રજીમાં આજ્ઞા કરે છે ભગવાનનું એક કામ અનેક કાર્યોને સિદ્ધ કરનારું હોય છે. પ્રભુને થયું કે આ જાગી પણ જશે અને અસુર મરી પણ જશે. પોતાનું પિતાંબર ઓઢાડ્યું અને જ્યાં કાલયવને ખેંચ્યું મુચકુંદ મહારાજ જાગ્યા. અગ્નિ નીકળ્યો આંખમાંથી અને કાલયવન બળીને ભસ્મ થયો. પ્રભુની વંદના કરી મુચકુંદ મહારાજ કહ્યું કે આપની પ્રાપ્તિ થાય. કહ્યું કે આ જન્મમાં તો નહીં થાય પણ આવતા જન્મે કોઈ બ્રાહ્મણ કુળમાં તમારો અવતાર થશે અને મારી ભક્તિ કરશો ત્યારે મારી પ્રાપ્તિ તમને થશે. અને કહેવાય છે કે એ જ ગિરનારની ગુફાઓમાં જેને આશીર્વાદ મળ્યા છે એવા મુચકુંદ મહારાજ ભક્ત નરસિંહ મહેતા રૂપે જુનાગઢમાં પ્રગટ્યા છે. અને નરસિંહ મહેતાની તો કથાઓ પ્રસિદ્ધ છે એટલે કે ચર્ચામાં બહુ નહીં જાવ. જ્યારે જ્યારે બોલ્યા ત્યારે ત્યારે ભગવાન કાર્ય કરવા માટે દોડ્યા છે. અનેક અનેક પ્રસંગો તમે નરસિંહ મહેતાના જીવનના જોઈ લો. એ પિતાનું શ્રાદ્ધ હોય, દીકરીના લગ્ન હોય, એ હુંડી લખી હોય, અનેક અનેક પ્રસંગોમાં તમે જોઈ લો. જ્યારે જ્યારે નરસિંહ મહેતા બોલ્યા ત્યારે ત્યારે પ્રભુ દોડ્યા છે. જો ભક્તનું કામ કરવા માટે તો ભગવાન પણ ઉતાવળમાં હોય છે. ઘણી વાર એમ થાય અને ઘણી વાર ભક્તને પ્રશ્ન પણ થાય કે સુખ હોય ત્યારે તો ભગવાન કાયમ આગળ આગળ દેખાય અને દુઃખ હોય ત્યારે ભગવાન પણ ક્યાં જતા રહે ખબર પડતી નથી. દુઃખ એ તો માણસની પરીક્ષા છે અને ભગવાન તો શિક્ષક છે. આખું વર્ષ ભણાવે પણ એક્ઝામ ચાલતી હોય ત્યારે શિક્ષકથી ના બોલાય. પરીક્ષા ચાલતી હોય ત્યારે શિક્ષકથી બોલાય? ત્યારે જવાબ ન આપી શકે ત્યારે ઉકેલો તો આપણે જ ગોતવાના. કારણ કે ત્યારે જો આગળ આવીને ઉભો રહીને જવાબ આપે તો એ શિક્ષક બરાબર ન કહેવાય. આખું વર્ષ એ ભણાવે, બરાબર રીતે ભણાવે, પણ પરીક્ષા ચાલતી હોય ત્યારે એનાથી બોલાતું નથી. એમ ઘણી વાર જીવનમાં એમ થાય. પણ ભગવાન જો પ્રભુ તો ઓન ટાઈમ જ હોય છે, આપણે જ હંમેશા ઉતાવળમાં હોઈએ છીએ.
એ મોડો ક્યારેય પડતો નથી. પણ આપણને એમ થાય કે મેં વિચારું ત્યારે થઈ જવું જોઈએ. પણ ભગવાન યોગ્ય સમય આવીને આપે છે. એટલે કથા આવે ને મહાભારતમાં કે શેરડી છોલતા હતા, ભગવાનને આંગળી કપાઈ ગઈ અને બધી રાણીઓ પાટા ગોતવા માટે દોડી અને દ્રૌપદીએ સાડી ચીરી અને પાટો બાંધી દીધો ઠાકોરજીની આંગળી. ઠાકોરજી રાતના બેઠા બેઠા ઠાકોરજીની પાટામાં એક 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 તાતણા ગણે છે. 999 તાર થયા. હવે ભગવાન બીજા જ દિવસે 999 સાડી મંગાવી અને દ્રૌપદીને ગિફ્ટ આપી દીધી હોત તો પુરાણોમાં લખાત કથા. પણ જ્યારે દ્યુત ક્રીડામાં ચીર ખેંચાતા હતા દ્રૌપદીના, બધાની આગળ કરગરતી દ્રૌપદી હાથ ફેલાવીને પુકારી રહી હતી. બધાએ મસ્તક ઝુકાવી લીધા અને ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવી 999 ચીર ભરે. ત્યારે પુરાણની ગાથાઓમાં એ ગાથા લખાતી હોય છે. પ્રભુ યોગ્ય સમય આપતા હોય છે. આપણે ઉતાવળમાં હોઈએ ને આપણને એમ લાગે કે મેં વિચાર્યું ત્યારે થઈ જવું જોઈએ. પ્રભુ માણસને ક્યારે નબળો નથી બનવા દેતા. અર્જુનને એમ કહે કે હું રથ હાકીશ, પણ યુદ્ધ તો તારે લડવું પડશે. તું એમ વિચારે કે તું બેઠે રહો ને હું લડી આવું, તો આવો નબળો હું મારા ભક્તને ન બનવા દઉં. એટલે ભગવાન પુરુષાર્થ તો જીવ પાસે કરાવે જ. પણ નરસિંહ મહેતાના પ્રસંગમાં તમે જુઓ, ઇતિહાસને જ્યારે ખંગારો ત્યારે દેખાય કે જ્યારે જ્યારે નરસિંહ મહેતાએ પુકાર કર્યો ત્યારે પ્રભુ દોડતા આવ્યા. અને પ્રસિદ્ધ વાત, જ્યારે કેદારો તું ગાઈશ ત્યારે તારી આગળ પ્રગટ થઈ જઈશ. એ આપેલું ભગવાનનું વચન, સાક્ષાત રાસલીલાના દર્શન. મહાદેવજી સાથે નરસિંહ મહેતાની એક કથા આવે છે, સાક્ષાત એ રાસલીલાના દર્શન થયા. અને પેલી કથા આવે છે કે મશાલ લઈને ઉભા હતા અને પૂછ્યું મહાદેવજીને કે મેં સાંભળ્યું હતું કે રાસલીલાના દર્શન થાય એ તો દેહભાન ભૂલી જાય, તો મને તો દેહભાન છે, હું જોઈ રહ્યો છું કે દર્શન થઈ રહ્યા છે. ત્યારે મહાદેવજીએ કહ્યું ધ્યાનથી જો, મશાલ તો ક્યારની બળીને ખાક થઈ ગઈ, તારો હાથ બળી રહ્યો છે અને તને ભાને નથી રહ્યું. એ હાથ બળી રહ્યો, દેવભાન બોલાઈ ગયો. નરસિંહ મહેતાને થયું ભક્તિ કરી તો ખરી, ભગવત દર્શન પણ થયા, પણ જ્યારે જ્યારે હું બોલ્યો ત્યારે ભગવાનને મેં શ્રમ કરાવ્યો છે. અને પ્રભુને શ્રમ થયો છે. હવે પ્રગટ થઈને એવી ભક્તિ કરવી છે કે જેમાં પ્રભુને સુખ આપી શકે. જો તામસ રાજસ સાત્વિક ભક્તિ આવે અને એના પછી નિર્ગુણ ભક્તિ આવે. નિર્ગુણ ભક્તિ એને કહેવાય કે જેમાં કેવલ પ્રભુના સુખનો જ વિચાર હોય. તો નરસિંહ મહેતાના દેહમાં સાત્વિક ભક્તિ સુધીનો અધિકાર અને ભક્તિ કરી અને હવે નિર્ગુણ ભક્તિનો આસ્વાદ લેવા માટે, પુષ્ટિ ભક્તિનો આસ્વાદ લેવા માટે એ જ નરસિંહ મહેતા મનમાં વિચાર કરે છે કે હવે બોલવું જ નથી અને મુક બનીને પ્રાગટ્ય લેવું છે, ગુંગા બનીને જન્મ લેવો છે વૈષ્ણવને ત્યાં. અને કહેવાય છે કે એ જ નરસિંહ મહેતા ગોપાલદાસ બની રૂપાલ ગામમાં જન્મ લીધો છે. મુક છે, ગુંગા છે, બોલવું જ નથી જેથી પ્રભુને શ્રમ પડે. કારણ કે હું જ્યારે જ્યારે બોલ્યો ત્યારે પ્રભુને કંઈક ને કંઈક પરિશ્રમ મેં કરાવે છે. અને આમ વિચાર કર્યો, એ જ નરસિંહ મહેતા ગોપાલદાસ બનીને આવે છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. ભક્તો તો વારે ઘડી આવવા માટેની ઈચ્છા રાખે છે, વારે ઘડીએ જન્મ લે, વારે ઘડીએ વૈષ્ણવને ત્યાં વૈષ્ણવના કુળમાં જન્મ મળે, ભગવત સેવા મળે, આ વૈષ્ણવની મનોકામના રહેતી હોય છે. ગુસાઈજી 6 વાર ગુજરાત પધાર્યા છે. મહાપ્રભુજી 3 વાર પધાર્યા. ગુજરાતને સનાથ શ્રી ગુસાઈજી કર્યું છે. ગુસાઈજીની કૃપા ગુજરાત પર ખૂબ રહી. અને એમાં પણ આપણે બધા ભાગ્યશાળી એ છે કે આ રાજનગરમાં જ્યારે જ્યારે ગુજરાત આવ્યા ત્યારે ગુસાઈજી બિરાજ્યા છે. અને એક વસ્તુ યાદ રાખજો, આ જેટલાય વૈષ્ણવો છે ને, આ તમે બધા જ જ્યારે મહાપ્રભુજીને ગુસાઈજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા ને ત્યારે ચાલતા ચાલતા ક્યાંક તમારા ઉપર દ્રષ્ટિ જરૂર પડી હતી, અને એટલે જ આજે તમે વૈષ્ણવ બન્યા છો. હું તો હંમેશા જ્યારે પણ સમસ્ત વિશ્વમાં જાઉં અને કોઈ પણ વૈષ્ણવ મળે ત્યારે મને એ જ ભાવ આવે કે જ્યારે મહાપ્રભુજી અને ગુસાઈજી ભારત વર્ષની પરિક્રમા કરતા હશે ત્યારે આ જીવ ઉપર દ્રષ્ટિ પડી હશે, અને એટલે જ આજે બ્રહ્મ સંબંધ લઈને શરણે આવ્યો છે. હવે બ્રહ્મ સંબંધ આપનારા તો વલ્લભ અને ગુસાઈજી જ છે. અમે બધા તો માધ્યમ બનીએ છીએ કે મહાપ્રભુજી જ બ્રહ્મ સંબંધ આપે છે. હીરો કબાટમાં પડ્યો હોય
તો હીરો કબાટનો ન થઈ જાય, એ તો માલિકનો જ રહે. બ્રહ્મ સંબંધ તો ઠાકોરજી મહાપ્રભુજીને મંત્ર આપ્યો છે. હું એમ માનું કે આ મારો સેવક ને તમે એમ માનો કે હું ફલાણાના સેવક, તો હું આ મારું અજ્ઞાન અને તમે એમ માનો કે હું આનો જ, તો એ તમારું અજ્ઞાન. તમે સેવક છો મહાપ્રભુજીના, અને અમારે પણ એ જ દ્રષ્ટિએ તમને જોવા જોઈએ કે મહાપ્રભુજી આનો સ્વીકાર કર્યો છે, વલ્લભે આનો અંગીકાર કર્યો છે. તમે પાસપોર્ટ કઢાવો તો તમને અમદાવાદનો પાસપોર્ટ મળે કે ભારતનો મળે? વડોદરાનો મળે, સુરતનો મળે, મુંબઈનો મળે? પાસપોર્ટ તો ભારતનો જ મળે. એમ બ્રહ્મ સંબંધ લો તો કોઈ ગામના તમને નથી મળતા, બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજીના જ મળે છે. આપણે બધા ગામોમાં વેચી નાખીએ. પણ સમય બદલાયો છે, વિચારો બદલાવા જોઈએ, અને એક સ્વસ્થ દ્રષ્ટિ લઈ અને પુષ્ટિ માર્ગમાં આગળ વધવાનો આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. ભાઈલા કોઠારી આ સારવામાં રહે. છેલ્લી પરિક્રમા છે ગુસાઈજી, 6ઠ્ઠી વાર પધાર્યા છે ગુજરાત, અને ભાઈલા કોઠારીને ત્યાં ગુસાઈજીનો મુકામ છે. નાની દીકરી ગોમતી ભાઈલા કોઠારીને, અને પહેલાના સમયમાં તો નાનપણમાં જ વિવાહ નક્કી કરી દેતા, અને નાનપણમાં વિવાહ થઈ જાય અને પછી મોટા થાય ત્યારે આણું કરે, એવી પ્રથા સમયમાં. ગુસાઈજીનો મુકામ છે. મને તો ઘણી વાર એમ થાય કેવા ભાગ્યશાળી એ જીવો હશે જેને ત્યાં શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી બિરાજતા હશે. ઘણી વાર એમ થાય કે કેવા ભાગ્યશાળી એ જીવો હશે જેને શ્રી વલ્લભના અને ગુસાઈજીના ચરણસ્પર્શ કરવાનો લાભ મળ્યો છે. એ વિચાર કરું ને, જયારે 84-252 ની વાર્તા વાંચન કરતા વિચાર આવે તો રોમાંચ થઈ જાય કે જેને શ્રી વલ્લભના દર્શન થયા હશે, જેને એમના ચરણસ્પર્શ થયા હશે, અને જેના ઘરે શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી બિરાજતા હશે, કેવા કેવા એ દિવ્ય જીવો હશે. એ ભક્તોનું સ્મરણ કરીએ ને તો એ જન્મ જન્મના પાપો બળી જાય. એવા દૈવી જીવો છે. અને ગુસાઈજી દ્રષ્ટિ પડી, નિશ્ચિત થયો છે વિવાહ ભાઈલા કોઠારીને ત્યાં આ ગોપાલદાસ અને એમની દીકરી ગોમતી સાથે. અને કહ્યું કે ગુસાઈજી પધાર્યા છે તો બંનેને સજોડે દંડવત કરાવો. જો આપણે ત્યાં દરેક સારા પ્રસંગોમાં પ્રભુના ગુરુના આશીર્વાદ, એની એક પ્રથા આપણે ત્યાં છે કે જીવનમાં કોઈ પણ આનંદ કે સુખ આવે ત્યારે પ્રભુને શરણાગત થવું. બંનેને લઈ ગુસાઈજી પાસે દંડવત કરાવવા માટે આવ્યા. ગુસાઈજીની દ્રષ્ટિ પડી ગોપાલદાસ પર. સહજમાં પૂછ્યું કે આ કોણ છે? ભાઈલા કોઠારી બે હાથ જોડીને કહ્યું, જયરાજ આપની ગોમતીનો વર છે. અરે ગોમતીનો વર તો સાગર હોય, આ મુખ કેમ છે? જયરાજ આપની કૃપા થશે તો આ પણ સાગર થઈ જશે. આ બોલતા કેમ નથી કે મુખ છે, પણ આપની કૃપા થશે તો સાગર બનશે. અને એ જ સમયે ગુસાઈજીએ પોતાના મુખમાં રહેલું ચરવિત તાંબુલ બીડું લીધું અને ગોપાલદાસજીના મુખમાં આપ્યું. એ 9 વર્ષના ગોપાલદાસના મુખમાં જ્યાં ચરવિત તાંબુલ ગયું, સર્વ લીલાઓ સ્ફુરિત થવા લાગી. સર્વ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થવા લાગી. કૃપા થાય ને ત્યારે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું આંખોની સામે પ્રગટ થયું. આ વલ્લભાખ્યાનમાં ભૂતકાળની ગાથા પણ છે, જ્યારે ગોપાલદાસ નહોતા, વર્તમાન પણ છે અને ભવિષ્ય પણ છે જ્યારે ગોપાલદાસ નહીં હોય. તો ગુરુ કૃપા, શ્રી વલ્લભની કૃપા, શ્રી ઠાકોરજીની કૃપા થાય ને તો નયન પ્રગટ લીલા દિખાવે. આ બધી જ લીલાઓ, કારણ કે પ્રભુની લીલાઓ શાશ્વત છે, ઇટરનલ છે. ભગવાનની લીલા માટે ક્યારે એમ કહી ન શકાય કે આ થઈ હતી. એ લીલાઓ તો ચાલી જ રહી છે. આ બધી લીલાઓ આજે પણ અખંડ છે. એટલે કોઈ એમ અફસોસ કરતો હોય કે ત્યારે હું હોત યા ત્યારે મને દર્શન થયા હોત, આજે પણ સર્વ લીલાઓનો અનુભવ થઈ શકે છે. કારણ કે લીલાઓ થઈ હતી એમ નથી, થઈ રહી છે. પ્રભુની નામ લી, રૂપ, લીલા, ધામ આ બધા જ શાશ્વત માનવામાં આવે છે, સત્ય માનવામાં આવે છે. અને સત્ય એને જ કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જેને કાળ બાધા ન કરી શકે. ભગવદ કૃપા થાય તો આ ત્રણેય વસ્તુ જે પ્રતિબંધ રૂપ માનવામાં આવી છે લૌકિકમાં, સાધારણમાં,
અલૌકિકમાં આ ત્રણેય પ્રતિબંધો એને લાગતા નથી, જેના ઉપર વલ્લભની કૃપા થાય. જો આ ત્રણ પ્રતિબંધ આપણે ત્યાં કયા છે. એક, કાળનું બંધન, કાળનો દોષ, કે જેમ ગાંધીજીને તમારે હમણાં મળવું હોય તો તમે ન મળી શકો, કારણ કે આટલા 50-60 વર્ષોનો અંતરાય છે. પણ ઠાકોરજીની લીલામાં, મહાપ્રભુજીની લીલામાં, અલૌકિકતામાં કાળનો અંતરાય બાધક નથી. આ બહુ ધ્યાનથી સમજો આ વાત. આપણને થાય 9 વર્ષના ગોપાલદાસ ગુસાઈજી આટલા મોટા, આટલી વયે મહાપ્રભુજી તો લીલામાં પધારી ગયા છે, છતાંય ગોપાલદાસ, તમે તૃતીય આખ્યાન વાંચજો, આ પોષ મધ્યાને 9 જણે આંખોની સામે ગુસાઈજીનું પ્રાગટ્ય થઈ રહ્યું છે, પોતે ચરણાટમાં છે, એવી આંખોની સામે લીલા પ્રગટ દર્શન કરીને ગોપાલદાસ ગાઈ રહ્યા છે. દ્વિતીય આખ્યાનમાં આખું મહાપ્રભુજીનું ચરિત્ર ગાયું છે, જાણે પોતે મહાપ્રભુજીની પાછળ પાછળ ન ચાલી રહ્યા હોય, પૃથ્વી પરિક્રમા સમયે એવી લીલાના દર્શન ગોપાલદાસ કરે. એટલે આ એક વાત સૌથી પહેલા સમજી લો, કૃપા થાય તો કાળનો અંતરાય જતો રહે. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. વલ્લભાખ્યા. કાળનો અંતરાય રહેતો નથી. જો આ વાત બહુ ધ્યાનથી સમજજો. તમારી ભક્તિ કાળના અંતરાયને કાપી નાખે છે. વલ્લભની ને ગુરુની કૃપા કાળના અંતરાયને કાપી નાખે છે. આજે પણ શ્રી મહાપ્રભુજીનો પ્રગટ અનુભવ જીવને થઈ શકે છે. એ લીલાઓના દર્શન થઈ શકે છે. સ્વયં ભગવાન દાસની વાર્તામાં જુઓ ને તમે, મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી ગયા, બધા જ કાશીના ઘાટમાન ઘાટ ઉપર આવીને અંતિમ દર્શન મહાપ્રભુજીના કરવા માટે આવ્યા. હજારોની ભીડ એ ગંગાજીના ઘાટ ઉપર જામી છે, અને શ્રી મહાપ્રભુજી મહાપ્રયાણ કરી રહ્યા છે લીલા તરફ. અને ત્યારે બધાને એમ થયું કે આ કાશીમાં રહેતા ભગવાન દાસ આટલી બધી શ્રદ્ધા મહાપ્રભુજી પર રાખી અને છેલ્લે દર્શન કરવાના આવે. અને સંશય થયો ને બધા ભગવાન દાસના ઘરે ગયા, દરવાજો ખટખટાવ્યો ને ભગવાન દાસ સેવામાંથી બહાર આવ્યા. પૂછ્યું કે અરે, શ્રી વલ્લભના અંતિમ દર્શન કરવા તમે ના આવ્યા, આવું કેમ? ત્યારે ભગવાન દાસે હસીને કહ્યું, અંતિમ દર્શન અને વલ્લભના? હા, અમે જોયું મહાપ્રભુજી ગંગાજીના ભીતર પ્રવેશ કરી કટી સુધી પધાર્યા, જલમાં તેજ પુંજ નીકળ્યું ને લીલામાં પ્રવેશ કરી લીધો. ભૂતલનો ત્યાગ મહાપ્રભુજીએ કરી દીધો. ભગવાન દાસ કહે, એને તો આપણે આસુર વ્યામો લીલા કહીએ છીએ. આસુરી જીવોને મોહ પમાડે એના માટેની આ લીલાઓ છે. દૈવી જીવો માટે તો આજે ઘરે ઘરે બિરાજે છે. આવો મારી સાથે. ભીતર લઈ ગયા, સેવાનો દરવાજો ઓરડો બંધ હતો, અને કહ્યું દરવાજો ખોલો, અને જ્યાં ધક્કો મારીને દરવાજો ખોલ્યો, સામે જ મહાપ્રભુજી સંધ્યા વંદન કરતા દર્શન આપ્યા. સાક્ષાત શ્રી વલ્લભ ભીતર બિરાજ્યા છે. અને કહું, વલ્લભ દૈવી જીવોને છોડીને ક્યારેય ન જઈ શકે. જો તારી શ્રદ્ધા સાચી છે તો વલ્લભ આજે તારે ત્યાં પ્રગટ રૂપે બિરાજી શકે છે. ગુરુ કૃપા, પ્રભુની કૃપા કાળના અંતરાયને કાપી નાખે છે. એટલે ક્યારેય કાળનું બંધન નહીં માનવું કે આ લીલાઓ તો હજારો વર્ષ પહેલા થઈ હતી અને હું આજે કલયુગમાં છું અને આજનો અનુભવ થાય. ના, શ્રી વલ્લભની કૃપા થાય તો આજ આંખે પ્રભુના દર્શન થાય.